હેલો, હર્ષ વારસે છો, તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. બરાબર, બધા મોજમાં છો બધા? ઓકે, મારે વાત કરવી છે એક મહિનાની જર્નીની. સ્પોકન ઇંગ્લિશનો એક મહિનો થઈ ગયો. 17 એપ્રિલ મેં શરૂ કર્યું હતું, 17 માર્ચે શરૂ કર્યું હતું, 17 એપ્રિલે એક મહિનો શરૂ થયો. અમે સેલિબ્રેટ બી કર્યું. સ્ટુડન્ટ્સે એવા રિપ્લાય આપ્યા કે સર, અમે જ્યારે બેચ જોઈન કરવાના હતા ત્યારે અવનવા ઘણા બધા અવઢવમાં હતા, શું કરીએ શું નહીં, ઘણું બધું ચાલતું હતું મગજમાં. પણ આવી એક્સપેક્ટેશન્સ તો હતી જ નહીં કે એક મહિનાની અંદર અમે આટલા લેવલ સુધી પહોંચશું. એ લોકોને એમ હતું કે 3 મહિને પહોંચશું ત્યારે અમે ઇંગ્લિશમાં કદાચ બોલતા થશું. પણ એક જ મહિનાની અંદર એ એક બેઝિક લેવલના બોલતા નેટિવ લાઇક સ્પીકિંગ કહી શકાય છે. એક જ મહિનાની અંદર લેક્ચર ઇંગ્લિશમાં લેવાના શરૂ થઈ ગયા. 39મો લેક્ચર હતો કે જે કમ્પ્લીટલી ઇંગ્લિશમાં લેવાયો. 40, 41, 42 પછી બધા લેક્ચર ઇંગ્લિશમાં લેવાનું શરૂ થઈ ગયા અને એ લોકોને બધું સમજાવવા માંડ્યું. હવે ઇંગ્લિશમાં લેક્ચર લેવાય 39માં લેક્ચરથી 1 થી 38 લેક્ચર ગુજરાતીમાં લેવાય. પછી મેં આખો એક નવો અનુભવ એ લોકોને આપ્યો કે આપણે આજે બધું ઇંગ્લિશમાં શરૂ કરીએ અને એ લોકો બધું સમજ્યા અને ગજબ રીતે એ લોકોનું રિએક્શન જે હતું ગજબ હતું. બધાનો વિડીયો હું તમને બતાવી ના શકું. મારી એપ્લિકેશનમાં બધાનો વિડીયો મૂકી રહ્યો છું કે એમની જર્ની કેવી રહી. શરૂઆતમાં આવ્યા ત્યારે એ લોકો આમ હિચકિચાતા હતા, કોન્ફિડન્સ નહોતો, શું થશે, બોલી નહોતા શકતા, ગુજરાતીમાં નહોતા બોલી શકતા. અને હવે ઇંગ્લિશમાં 8-8, 10-10 મિનિટના વિડીયો રેકોર્ડ કરીને મને મોકલે છે સર અમારી અંદર આટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું એક મહિનાની અંદર. શું કામ? કે દરેક લેક્ચર જો એ રીતે ડિઝાઇન કરું છું કે જે લોકોને ગમે, એને મજા આવે. એક્ઝામ્પલ્સ એવા લઈ આવું છું, સ્ટોરી એવી લઈ આવું છું, ડાયલોગ્સ એવા લઈ આવું છું. રીડિંગ મટીરિયલ દર વીકે નવું બદલાયા રાખે. કેટલા બધા પેજનું તો રીડિંગ મટીરિયલ, 5 રીડિંગ મટીરિયલ એમને મળ્યા છે અત્યાર સુધીમાં. એક રીડિંગ મટીરિયલ ઓછામાં ઓછું 50 થી 100 પેજનું આસપાસ હોય છે. એવા તો એ લોકોને રીડિંગ મટીરિયલ મળ્યા છે. હોમવર્કની રોજે રોજ હોમવર્કની પીડીએફ એને મળે. ઘણીવાર તો 2 ટાઈમ હોમવર્કની પીડીએફ મળે. અને એમાં એટલા અમેઝિંગ, ઇન્ટરેસ્ટિંગ, આઉટસ્ટેન્ડિંગ રીડિંગ મટીરિયલ હોય છે કે જે એ લોકોને બહેતર બનાવવામાં, ઇમ્પ્રુવમેન્ટ લેવામાં કંઈ કસર છોડતા નથી. તો આ તો અમારી જર્ની છે. આવી રીતે અમે આગળ વધીએ છીએ. આવી રીતે અમે આખા એક નવા રસ્તા ઉપર આગળ વધીએ છીએ. સો એક મહિનાની આ જર્ની ચેલેન્જ બેચની ગજબ હતી. તમે પણ સ્પોકન ઇંગ્લિશની અંદર મારી સાથે જોડાઈ શકો છો. ચેલેન્જ બેચ તો શરૂ થઈ ગઈ, એક મહિનો પૂરો થઈ ગયો. નવી બેચો પણ ભવિષ્યમાં આવશે. લાઈવ બેચ, બધા જ લાઈવ લેક્ચર હોય છે. આ બેચમાં તમને એમ થાય કે મારા રેકોર્ડિંગ લેક્ચર જોવા છે તો એમાં પણ તમે જોડાઈ શકો. સો હર્ષ બારસિયા એપ્લિકેશન અને યુટ્યુબમાં તમારું સ્વાગત છે.